વીજળીના ચમકારે મોતીરા બરો પોનબાઈ અચાનક અંધાર થાશે. હા ઉઠી ડોશી આખો દાડો ભજન જ ગાવાનો છે તારે. તાર ડોશી આટલી મત કરું હું કહેજે તને. પણ ઘેર અટાઈને નહીં કશું નહીં. અટાણું પટી ગયું આ તેલે પટી ગયું છે કશું સાદ નહીં મોય. તને આટલું લઈ આલું છું તું કરું છું અટાણે એમ કહેજે. રોધું છું ખવડાવું છું બીજું શું કરું છું. આખો તેલનો ડબ્બો લાવ્યો તો વખત દાળ ચીટલી લાવ્યો તો મગ લાવ્યો તો સણા લાવ્યો તો આ બધું કરું. શાને લાવ્યા હતા તમે? 2 અઠવાડિયું પહેલા લાવ્યા હતા. તે અઠવાડિયામાં તેલનો ડબ્બો પટી ગયો. પણ આજુબાજુ લઈ જઈશ. માં દીકરો ખોસો હું કરો તો શું હાલતો જ નહીં આજુબાજુ. અને હારો ગમો છો તે તેલ બે લઈ આવડો. બેટા તારે શું ખાવું છે? દ્રાક્ષ આવી છે. આ તે દ્રાક્ષ લેતા આવજો પાછો. અઠવાડિયે દ્રાક્ષ કાજુ આટલું બધું. અને બેટા બીજું ખમણ ખાવું છે તારે? ખમણ લેતા આવજો બીજું. તાર તું ખોઈ દે તાર માં ખાઈ દો. એ તો પૈસા શું નહીં. બે જણો ખાઈએ છે. હા હારું પૈસા શું નહીં નારે હારા માં દીકરો હેરાન કર કરું છું. હારો તમે લઈને આવડો પણ જલ્દી. માં પણ પૈસા નહીં આપવું જા. પણ ઘેરે પૈસા નહીં શું કરશું તને લાવવું તો પછી આજુબાજુ છેટલે દાડે લાઈ કરો. જે પૈસા હતા તે દાર આખો તેલનો ડબ્બો લાવ્યો ટાઈમ લાવ્યો એટલું લાવ્યો. આ તો માં દીકરો જે ખોસો કહું કોઈ મને તો ખબર જ નહીં પડતું. અને હું તો આપું તો ખાતો જ નહીં. બપોરે ના ખાવ ઉપા જેવું હોય મારે અને રાતે ખાઉં છું. તને કોણ ખાય છે? અને તું તે દાપે ને ઘઉં વાટવા દીધી લાવી હતી પૈસા. એ હજી બાકી છે, હજી આલે નહીં પૈસા. મારે ગોમ્બો જો ને લેતા હોલો. ગીઝામાં પૈસા નહીં. આ ડોશી વાળી ઘઉં વાટા છે શું કરે છે કે પૈસા નહીં હાલે. વાહમાં જઈને કોક કરવું પડશે આજ તો. કોકના પાન 1-2 જણા પાન ઉછીના લેવા પછી નકર તેલનું ડબલું પકડાવી છે ને ટાયરનું પાછી ધ્રાસ કે છે છોકરાનું. મારા ડખો થાતો હા હાડું. આ ફર એરંડોમ કોઈ ભલી વાર આવ્યો નહીં. હજુ કે એક ફર ઉતારે તો કોઈ ઢગલો જ થયો નહીં બધી ફર થતો એટલે. ટીકા બોલ હું હરખું કરાવવા. આખા ટીકા એરંડા ઓછા નહીં ઉતરે આપણે. ઓછા બાપા કેવા થાકી જાય. વાત સાચી છે ને. ઉતર્યા છે પણ શું કરે? તાર કોઈ માથા સરે છે ખાઈ આવશું. ખાવા જવું છે હેડો તે ખાઈને આવીએ હમણાં 3 વાગે. જો લાગે જોજો મને તો હા થાક એવું લાગે છે. લેડો તને ખાતા આવીએ આપણે. હવે હેડો. અને આ વળી એ લખાવા હું છે બોલો શું ઉપાડી છે ડબલું લઈને ચોક ઉપડ્યા. બજારમાં જતો થોડું કોમ હતું તે. બાપા બજારમાં જો ઢોળ્યા છે તમે તો શું કહ્યું ઈંડા ઉતારે હતા તો. હા એરંડા ઉતારે. ઈંડા હારા સાદું તમારો હારો. હું હારા છે ચા એકદમ ઓછા જ ને કે મારે તો અરે આખું ભરાઈ જાય એરંડોનું તો આ લીપા ભાઈ ઈયરો પડી છે ને ભાઈ ઈયરો ગોટકા ખાઈ છે બધી. પણ ખબર નહીં પડે દવા બા સોટતા હોય તું. સોટી કેટલી દવા સોટી સોટી દવા ઘણો ખર્ચો કર્યો પણ તોય ભલી વાર આવતો જ ઈંડા નહીં. સર આટલા બધા હારા છે. ખરા તડકા છો ઉપાડી તમે કોમ છે બજારમાં તો એરંડા તો હારા જ પણ ઉતારવાની હા એટલા બધા. ડબલું લઈને એડા છો. થોડું કોમ છે ભાઈ બનો આ લીધું તું ને તે હાલવા. અને હેડો ખાવા બુજ ઘેર ના તો જો મારે કોમ છે બજારમાં તો. ખાવાનું ભૂખ લાગી જાવ. એ હાર અમે ખાતા વાત કો ભરો હા તે ઘેરાડે તો મોરા આવશો તને તમે તો. ઓ તા મજૂરી આબો તું. ના ના હું કહું ઓ પાછો આવું તો ખબર પડે યાર તો ચેલા લાગ્યા બંધ તમે. અમે તો 3-4 વાગ્યા બને. હાર કોઈ દુનિયા તને પણ મળી હો. હા અરે કિના ખાજે બા ઘેર ઈંડા હારા છે 3 વાગે તો આપવાના છે એવું ના થાય સારું. આ ઉંમર તો કોમ તો થાય નહીં મારા સારું. કોક ના કોક આ ઈંડા આટલાથી ને થોડા ઉપાડી લઉં હું વેચ્યા બજારમાં જઈ એવું જ કરવું પડશે કોક સારું. જતા દેખાય છે ઉભરા દે થોડી વાર જોઈને પછી જાઉં લેવા નહીં દે હોમ નહીં જોઉં મને લઈ લે દે ઈંડા. હા કોચી ગયા હતા ગાલ 2 પહેલા આવ્યો જલ્દી હારા પાછું ના પાછા ન લે થેલું બેલું છે શું મેળવી હોય તો ફટફટ વાઈટ ને ખોળો એટલે આ ઘઉં એ પટી ગયા છે. હા બાપા ત્યાં આમ તો આજ પટી જાય ને તો કાલ લીલા ને લીલા તો કઢાઈ જ નક્કી મૂવી કલાક વાળી વધારે થયો હતો. હા બાપા તડકો છે પણ ગરમી લાગે છે. ગરમી તો લાગે અને તું હરખું વાડે પેલું હરખું વાડ તું બધું તે કરસા ના કરે ઉછલું થયો પછી બધું કરતા રહે થાક ના લાગે. આટલા બધા શું કરવાના 3 લઠ્ઠા જેવા તો શું કરવાના. બાપા થાક તો લાગે કે આ તડકો શું થાક લાગે પણ પેલા વધારે જોર આવે છે પાછું. નહીં વાટું મને થાક લાગે છે. આખો દાડો મજૂરી તું વાટ સોનું મોનું ઊભું થા
ઉઠા પાણી તો પીવા દે પેલો પોણી લાવે તાર તો વાટ આમ બે જો છે લપ દઈને તે એક પાળ્યું નહીં એ તો બાપા એ નહીં વાટું હું એ નહીં વાટું અલ્યા તું એ કેટલા જો છું ઓન પોણી પાસે ફટફટે પેલા બોરું ભરવા જવું છે બોરું હોય જો ઓન હાલની પહેલા એટલે પાણી પી આજે તો છે પેલા બોરું ભરીને આવ્યો ના ના સારું કર્યું અને તું એ પોણી પૈ પાવો ના હોય તો તું એ આ બધું હરખું કરવા માંડે આ બધું ભેગું કરી દે હું પાણી ભરી આ મેકીને ઘેર જઉં બાપા મને તરકો લાગે બધા એ ભાઈ કી હાર તો બે ત્રણ જણા 1000 રૂપિયા લે લો હું મજૂર કઈ ના આવત વઢાઈ નાખું તમારે પોસ્ટ ના હોય તો પોલ મારે છે અરે પોલ મારે આખો દારો બાપા મને ભૂખ લાગી છે આવું ના ચાલે ભાઈ દાદા મને એકલો જ મજૂરી કરાવવાની શેઠ પેલા બોરું જઈને પાણી ભરી આવ્યો હું આવો 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 બા આવો છો ઉપાડી છે ખરા તડકો ઓ બા આમાં બાપુ ખરા તરકો ગૌ વટાવે છે આ ઘઉં વાળું પટી ગયા છે હવે એટલે કીધું આ લીલા તો લીલા પણ કીધું વાઢીને કઢાઈ જ નાખવા છે કાલ તાણ આજ હમણાં આ જો કે તઈ લઠ્ઠા જેવા છે અમાર તો પેલા શું કેવાય કોક નહીં કેતો કે ભણો ભણો મારતો તે આવ કેવાય પેલું ટ્રેક્ટર આવ્યું ને પેલું બૂમ બૂમ વાળા એવા છોકરા તમારે લાગે છે આજનું પટાઈ દેવું આ તો ઢીલો હોત હમણાં અમાર તો આમ ખાલી ખાવાનું કોઈ ખારું ખવડાવી દઈએ ને એટલે હમણાં ઉડાડી મેલે તૈણી આમ જો કે બમકા જોત ખરા તમે રાતી ચિકન દોણા લાય તો હા એટલે હમણાં કોક લાઈન શોખીન લાગે ખાવાના એટલે હમણાં ઉલાડી મેલશે એટલે કાલ કઢાઈ એ તમે છોકરો વાઢવાનું ચાલુ કરો તું આ ભેગું કરી દે બધું કઢે કાઢ્યું બધા કઢે કાઢ્યું અલે બેટા કાલ કઢાવવાનું તો ઠેસરવાનું વાત થઈ છે પણ આજ મેળ નહીં આવે એવો એવું તો કાલ કટાવશો કું એટલે આજ વાઢાઈ દો એટલે કાલ કઢાઈ દઈએ કે આમ તો ઉતાવળ ના કરો પણ આવડું હમુદા દોણા પટી ગયા છે ઘેર એ વાત આવી એટલે કીધું કાલ કઢાઈ દઈએ પોરના પાછા અંગ્રેજી આવો આપો તો આપણે મજૂર કરા કરશે ને આપણે આઈ હોત નવું હતું વાંચ્યું તે હું કહું છું કાલ તમે તે કઢી કાઢશો તને કહું ના ઓહો નવરા હોય તો ફોન બોન કરજો હોય તો આવજો તમે કોઈ ને ઓટો મારે તો અને હું કહું છું હા ગૌતમ આદુ હારા છો હારા છે ને કહું તો મિનિમમ 10 કોથરા જેવું થવા હારું નહીં થાય મજૂરી નહીં કરી ના ના એમ તો વધારે થશે એટલા તો કહું છું 10 કોથરા ઉપર 10 ઘાટા હતો 13 કોથરા તો પોર થયા હતા હા એટલે ઊણ તો વધારે થયું પોર તો એક પોણી ઓછું પાયું હતું ઊણ તો કમ્પ્લીટ પાયું હું કહું છું હા ગૌરે ને અત્યારે વહેલા હવારે ના કઢાવતા 4 વાગે એવો કઢાવજો એટલે સોકોન તડકો નહીં લાગે ખબર પડી તઈ વાડો તમારી સાચી એટલે સોકોન તડકો ના લાગે ખબર પડી અમાર તો અમે બપોરે જ કટાવ તડકો ના લાગે તમને ખબર પડી અમારે હવે સાધનનો રસ્તો ખરાબ તો હોય અને ટ્રેક્ટર નહીં આવતું એટલે અમારે હાલ ફરી મેળવા પર બીજા દાડે લાવીએ તાને ટ્રેક્ટર આવે તાને લાવીએ એવું છે અમારે આડું હોય પાવું પેલું ફોટ્યું તૂટી ગયું છે કે એટલે તે આડો પોણી ભરાઈ ગયું છે તે બધું તે ટાયરે ડૂબી છે એવું થયું છે વાતો કરો મેં ઘેર ભૂખ લાગી છે હાર બેટા આડો એક કામ કરો ને આવા તો ખાઈને આપણો ફટફટ પાછા આવી જાઓ વાતો કરો બપોરે બોલાજો ઠીક સર બાવજો બપોરે હા બપોરે વાટકી તાન કઢાવશી કા એ તો હાર હમણાં પાછા લાવો ખાઈને તરત હમણાં હારું કોઈ ખવડાવી દઉં એટલે હમણાં 2 પોઈન્ટ મારી દઉં ઘેર એટલે હમણાં હાલ પાછા આવીને ઉડાડી મેલશે હારું હારું કહેવાનું એટલે હા. હું કહું છું હા. તે તમે તો કાલ હજી આજ વધારો કાલ કઢાવજો પમદાર લઈ દો ઘેર હા પમદાળ હવારે જ મેળ આવે કે કાલ તમે હોદનારનું કીધું એટલે કીધું હવા પાવું તમે કીધું એટલે આમ તો હવારે કઢાવા હતા પણ હોદનાર જ કઢાવીએ ના હોય તો 4 વાગે એવો કોઈ નહીં તો એ પમદાર લઈ દો ને હવ વઢી શાંતિથી હવે અમારે તો વધો નહીં આવો રાતે અમારે તો ગમે તેમ બધી વસ્તુ પડી લેવડો તો હું જઉં પેલા છોકરા હેડ્યા છે તે હું જઉં એટલે એ પા ખાઈ બને આવીએ તો અમારે પટી જાય તો કાલે નીકળી જાઓ જલ્દી જો અને જલ્દી આવો મારે હું હટાને ઘેર તો હું લેવડો તાર હા રેડો તાન હવે વાત તો કરી સારી કે કજી આજનો દાવો થયો અને પાછો હજી કાલનો દાવો થયો કઢાવવામાં પમદાર હવારે લઈ દઉં તો જેવા કટારે ને એવું જ આવી દઉં બપોરે અને જો ઘેર નીકળવાનું કરે ને એટલે એક કોથળો તો ઉપાડી જ લેવો તો ઘેર લઈ જાઉં હું આપણે આદોય તો વાયા નહીં કહું એટલે આનું કાવતરું કંઈ કાઢું તો તાણ આદોય તો ટપ્પુ બેટા શેમ રોવે છે મને ભૂખ લાગી છે અલે ભૂખ લાગી છે પણ તારા બાપાને ગામમાં મોકલે છે તે લાવ લેતા જ આવતા હું અલે રોય ના લે બેટા તને તારા માટે કોક લેતા તું રોય નહીં તારા બાપુ આવતા જાવ ડોશીમાં લોકાનું થયું અલે તમે ડોહાશ એટલે રેકા શાનદાર જતા ગામમાં આ ટપ્પુ પૂછ્યો તો ને હા ટાઈનું લેવા નતો જો તને કીધું તું મારા છોકરો નહીં રો મેં પણ તો મારા લાડે કાય છે માં ટપ્પુ ભૂખ લાગી છે લેડ આવ્યું અને તું ટેન્શન લે તો તને રોધવા નહીં દઉં હું શેમ રીઝામણ લઈને આવ્યો પાર્કી અને- પારસલ લઈને એવું જાણે દ્રાક્ષ લાવ્યા તા દ્રાક્ષ નહીં મળે એટલે બીજું કોઈ લાવ્યો છું હું લાવ્યો
લાવ્યો સફરજન લાવ્યો દ્રાક્ષ નથી પટી જઈ હતી એવું છે તાને. અરે મારા ટપુન સફરજન ભાવે છે ને કઈ છોકરા અરે લે લે તા માન ના તો એકલો ખાજે પાછો લે હેડ અંદર જઈ ને અને આ રીજામાં લાવ પાર્સલ એ મમ્મી પાપા ખાઈએ છે બેહીન આ તેલનું ડબલું બધું લાવે ને તાણ હારે તું તું તાણ લે ઓય ઉભી રે, ઊભી રે. લે 500 રૂપિયા તું આપણ અને આટલા બધા પૈસા છે લાયા મજૂરી ગયો તો આજ તો હા તાણ તેમાં મોડું થયું એમ ઓહો એટલે ખાસા પૈસા લાવ્યા આ તો લાવો પૈસા તો મેકી રાખું તમે વાપરી નાખશો 500 તાણ એટલે આ વપરી જાય ને તો પતા આપા માગી હું પાછા ફેર આપણે ખાઈ લે જી તા હારે. બાપા હા દીકરા આવી ગયો બેટા ઓ બાપા એકદમ છે ઓટો મારીને આવ્યો હા હા તે બધા ફરીને જોયું તું કે પાછું ખોબળો બાપા હા હારું એરંડા ઓછા એવું લાગે છે ના થોય આપણા કદી કટકોઈ જાય એવું નહીં કશું આપણે જે પેલી પારી કરી હતી ને જે આટલા બધા પેલા કર્યા હતા ઓહો. પાછળથી તે ઉકા ઉકા હતા ઓહ એ આખા જતા રહ્યા છે તો આપણા આટલા વર્ષથી વાઈ ખાઈએ છીએ તો એમાંથી તો નખ જેટલું કોઈ જ્યું નહીં વાત સાચી બાપા પણ હું અત્યારે જઈને આ જે પેલા લીલા લીલા ગોટકા છે ને એના જ છે ઉકા તો સાપ પતી ગયું છે ઢગલો ખાસો ઓછો થઈ ગયો છે બાપા કેટલો ઓછો થયો તમને ખબર છે હા હા બોલો 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 મજામાં છો કા? હા ઓ ઓ આવો બે પોણી મોડી પૌ આવ દીકરા પાણી બોલા આવો બે શું કરો છો ઓ ને થોડું વિચારતો તો હું વળી કોઈ નવું લ્યો લ્યો આયોજન ગોઠવો તો કોક આ આયોજન હું ગોઠવા કંટાળ્યા અમે તો હેતી કરીએ તોય કશું ભારીએ એવા છીએ નહીં તો જમું થયું તમારે તો જમીન દવા બમીન ઘણી છે ને જોવા, એરંડા વાયા હા. એટલે મોય પરી ગયો રો હા પાછી દવા છોટી હા દવા છોટીને હાચવીને રાખ્યા હા અને હવે ઉતાર્યા બાપા પીવું નહીં તમે? એમાં જ- ના માની દીધું એમાં જ એક કોથરો પડી નાખી ગયું લ્યો શાણો વળી હવે આ છોકરો આજે જોયો તો કે હશે કે કોક બાપા ઓછા થયા છે એરંડા મારે આળું કાળ તો જતા રહ્યા છે એક કોથળો ઘઉં જતા રહ્યા છે એ કોથરો ગૌ જતા રહે. તાણ. હા આપણા ઓટામાં છે મારા- ચોરી નથી થતી ચોરીઓ થવા જતી માંડી છે એવું જ લાગે કોક નવો માણસ કોક આવી ગયો હોય ને એવું લાગે છે તમે આપણે કોથળા ગણ્યા હતા બરોબર કોથળા કમ્પ્લીટ ગણ્યા મારા 15 કોથળા થયા હતા ને તે 14 કોથળા જ. આમ તો ગમે તેમ પડી રહે ને આપણે તો કોઈ બધી વસ્તુ જાય જ ના એટલે હેતમમાંથી જતા રહ્યા કે ઘેરથી જતા હેતર મોની હેતર મોની હા તો જો બાપા આપણે એવું થયું છે કોક હા તો ખરો કારણ કે આપણે તો ગોટકા જતા રહ્યા છે હુક્કા બરણ એટલે ખાલી વાટીને સીધા પહોંચાડવાના લીલા જ્યાં હોય તો પોતદારા પડી મૂકવા પડે વાત સાચી છે અને હવે મને છોકરા. કોથળો ભરેલો ઘઉં સીધો એ પહોંચાડી બધી દીધો. વાત મેલ હવે દારામત કઈ ફરી તો મોટો મારવા રાખ હવે એવું જ કરવું પડશે એટલે હું એ તાણ જઉં તમારી વાત સાંભળો એટલે હું એ પેલા ઘઉં પાછા હજી લગન ઈ જ પડી રહે છે એ ટ્રેક્ટર આવા છે ને પાવો માથ ઉપાડીને શેઠ લઈ જવા પડે એવું છે ઓહો તે પાવા તો બીજો 4 મજૂર કરે તે ઉપાડીને લઈ જાય આજે ફટાફટ ઘેર લઈ જાઓ ઓછું થાય ના હાલ કરે લેવા તા મળે પછી હા હું હાલ જઉં છું હેતમમાં તમે એવું હોય ને તો આવો ને ટિફિન લઈને આવો હું આ ટીકર જ હા બેસી હું ટિફિન લઈને આવું છું તું એકદમ જા કોકના કોક આવતું હશે જોઈએ ખબર પડે કે આપણે કેટલી મજૂરી કરીએ છીએ હા હા તો હા આપણે કશું ભારીએ ના શું કરવાનું વધો ને તું એકદમ જા હા રેડો અને કોઈ હોય તો કોઈ છોકરાને પટ્ટી મેલી કહેવા મોકલજે હા હા વાંધો હું આવી જાઉં તાત્કાલિક આ તો અઠવાડિયાનું પાછું અટાણા પૈસા લઈને આ તો ફટાફટ જવા દે ને કે હારું કોક આવશે ને ભારી દે તો લોસો પડશે આપણે અરે શંભુભા હા બેટા શું થઈ રહ્યા હતા ખરા તડકા અરે મારે તમ જો થોડું કોમ તો લેવા જોયું એંડા એરંડા તાણ તમારે તરમાં ઓવા આ નહીં પેલું જોડિયામાં કેવું હોય જોડી જોડિયામાં તમારે ને હા. એનાથી 3-4 હેતર આગો છે મારો ઓન તને તું નહીં પાડે હોય શું આ સહી હેતા છે તો તમે નહીં પાડતા બાપાને ખબર તમે હેતરમાં તમારે હેતરમાં તો મારે તમને તમારા બાપો એમ કહેતા હતા કે યોન તો કોઈ હેતા નહીં તમે આ એરંડા લાયા છો તે એટલા ઈ તો તારા બાપાને તો હમણાં જ ખબર પડી હું નવું લીધું જોડિયા બાજુમાં હો હું જઉં ત્યાં ઘેર બહાર તો વધારો ઓન છો એ સર જલ્દી જાતે ને હા પાપા કહીએ ખબર પડે હોને આ શંભુભા છે ને એ બહુ વિલન છે પાછા બાપા હા એ બાપા હા ઉભા રહો તમે તો આખો દાડો ઊંઘેલા રહ્યો છો તાનું કરું છોકરા તું જોતો નહીં તમે આપણે હેતામાં જઈને આવ્યા હું ખબર પડી કોણ છે કોણ છે વળી આ આપણે પેલા શંભુભા ઓળખે તમે આ પેલા ડોશી ડોહો એકલો નહીં રહેતો તો કર એ તો ના હોય શું વાત કર તું વળી અત્યારે ખરા તડકા એરંડા ભરી નાખતો તો હું જોયા મારી રૂબરૂ હકે અને પૂછી તો પોપટ સાચી વાત છોકરા આ બાપા પેલા કે જોયો હેતર સર ના યોન જમીન જ નહીં ને તો એને મનું કી કે હું તો એરંડા લઈને આવ્યો છું કે મારે હેતરમાં વાયા છે ને તે યોન તો અતિ એડો હોય વેસી ખાધી છે તો પણ તારે એરંડા લાયા છો તે તમે તો વિચાર કરો એટલો એ વાત તો સાચી છે ઉભો ભીખાભાઈ બોલાવવા પડશે પેલા હા તો એક બોલાવો કામ કર છોકરા
તું ભીખાભાઈ બોલાવતો હાલ ના હાલ આવજે બાજુ લેવા નક્કી ના ઘેર છીએ આપણે એવાના. તું બે ને હું ભીખાભાઈ બોલાવ ભીખાભાઈ લઈ જી વાના ઘઉં લેતું રહો ઠીક છે છોકરાને મોકલી દીધો છે ભીખાભાઈ બોલે તો મજા આવતો હોય હા તો એવા આપણે જલ્દી કરી જઈએ એને કહીને હંતાડી દી તો પાછા આપણે એ પીએ. વાત સાચી તાને લેલો. જલ્દી જાજે ઘેર ડોશી આવ બોલ ડો હા લે આ અંતા દે છે તું ઘરમાં આ હું લાયા તમે એ બતા હું તને કહ્યું તું અંતા દે હા રોડો અને ડોશીમાં આવે તો બરાબર કોઈ આ ને તો કહેતા ના આવે કે શંભુબા એ તો બહાર જાય છે હા રોડો હો હા ભૂલ ના થઈ જવો તાથી હા રોડો હો હો પણ હું જેવાન તને મને કહ્યું હા હાર મને તો જાડે આપણી વાત સંભુબા જ હતા. કોણ ખબર હે? લેલો ફટાફટ જલ્દી વાળા ઘેર જઈને ખબર પડે આજ તેરો. બાબા બોલાવજો. શંભો એ ભાઈ શંભો કોણ છો જો શંભો આવો આવો ભીખાબા શંભુ જોજો એ તો બહાર જશે બાર ઉલ્યા મોકલ્યો એ તો એનામાં કોમ હતું તે બહાર જશે પણ છોકરા તું કી ઘેર આવ્યા છે થી બહાર જાઓ હમણાં હાલ તો હું પટ્ટી મારીને જોયા તો ઈવોને. આ શામાં આયા તમે તે તમારા બહાર જ જઈ રહ્યા. એના બહાર જશે સોથી બહાર જતા રહ્યા એટલી વારમાં. શમ બહાર ના જોઈ બાબા હું અંદર જઈને હા જોઈ તું જોતો ને જોતો તારા અરે બહાર જશે યાર આપણે જોવા તો દે અંદર. છે બે? જો છે ભીખાભાઈ લેતા આવો, લેતા આવો, લેતા આવો. બારે રો. બહાર આવો તો મારું કોમ છે. ડોશી તમને ખબર છે આડું હયું કર્યું છે? હું કરી જા ઊંઘવા દે કોઈ પૂછ્યું તમે હા પેલા એરંડા લાવ્યો છો મિલાય કે જે ઈંડા આ છોકરો કે પેલી ઠેલી ભરીને આવતા તે માપની ઠેલી તમને આલી દીધી ને. કોકના ઘરમાં જાય હાથ પકડીને ખેંચી લવાય આ ઉતા જુઠ્ઠું બોલતો તમે નથી. ચોરી એ કરી તો છે. ઈવન કીધું જ નહીં મોય પેલા એમાં પલંગે તે બેસી ગયો તો કોમ હતું થોડું કે લ્યો આ ખબર જ નહીં હોય તમને નહીં. એટલે એનું કીધું કે હું બહાર જઉં છું પછી પાછી બહાર આતી રહી તમે એટલે ચોરી પલંગ કરીને આયા છો આજે પૂરી ચોરી એરંડો ની અમારી બે ફર ચોરી કરી ગયા છો કદી લાવે એ પોપટ, ડોશી ઈંડા અંદર જોઈએ છે. ના જોઈએ છે, એરંડા બેરંડા પડ્યા. અંદર ઘરમાં બધા કોકનો ઘર ફેંચ્યો નહીં ના છોકરા ઘર ફેંકી કાઢો મને વેમ પડે હોય પેલા ઊભા રહો. હા હંતાઈ જાય ને એટલે મને વેમ પડે છે. ડોશી હોય તો વિશ્વાસ આપવું જ આવતું નહીં અમે બે જણા આ રીત તમારા ઘઉંનું કટ્ટું જુઓ. આ તો બે આ તમારા કટ્ટો ઘઉંનું કાઢ્યો છે. કટ્ટું. મારો આખો કોથળો લાયા હતા પણ મને પેલા ઘઉં જોવા દે છે અરે ઘઉં છે અને અડધા ખાવા રાખ્યા હતી ને અડધા વેચી માર્યા હતી. હા, તમે કહેતા એરંડા તો શું તાન તમારે શું જમીન છે તે એરંડા લાયા હો આ ઘઉં એ મારા તો જો ઘઉં અરે ના ના આ તો ડોહો તો વેચાતા લાયા છે યાર મને કીધું વેચોણા નહીં આયા રે મારા એથી કોથળો ઉઠાઈ ગયેલા છે રે એ જ લઈ ગયો યાર હે હરદૂત હા, જાય. જાઓ છે ને. અને હોય તો આ પેલા બેહણ પોણી પોણી પાછે પાછે હું આવું એટલે ગોળ. જવા દે ને મને ભીખાબા માં ડોહાનું ખોટું તમે નોમ ના લો ડોહો તો મને કહી જાય કે હું પણ ડોશી મારી વાતો કરો તમારી જમીન છે ના જમીન તો નહીં તો એરંડા આયા ચોથી તમારા ઘેર અને પેલા ડોશી. ઘઉં સોથી આયા. આટલે બાજુ આ હેતર વેણી વેણી લાવે છે હં? આ તો વેણવા જાવ મજૂરી પણ બા, આટલા બધા આ કોથરી ભરીને તો કોઈ કલાકમાં તો વેણી ના આવે. હું તમે વેણી અને- લાવ. આટલા વેણી ના આવે કોઈ આ તમારો કલાકમાં? ડોહો હું કોઈ નોકરી બોકરી કરે છે એમ કેજો પેલા મને ના ના મજૂરી કરી છે ચોકણ જ્યાં મજૂરી કદી જ્યાં તો નહીં આ સુધી જાણ દો ત્યાં ખાટલા તોડતા હોય છે ઘેર કરું ડોહા, મજૂરી કરું હજી છેલ્લી વાર કહું સાચું બોલજે ચોરી કરીને લાયો હોય તો ભલે લાયો સાચું બોલજે આટલી પર તને જતો કરીએ છે મોટા ભાઈ હું જતો તમારી નહીં. ગાય છું હું ચોરી નહીં કરી તો એરંડા આયા ચોથી ભાઈ વેણી વેણી લાવે છું ચોથી વેણી લાવે આ પેલા બાજુ હેતર નહીં થી હા એટલે બતાવજો હજુ સીધા વેણ્યા છે બતાવજો હજુ. લે. છો અને એરંડા જ બાજુમાં નહીં. કોઈ તમારા સિવાય એરંડા જ નહીં. એમ કેવું છે મારું મને તો કે ખબર છે કે મારે વાયા છે. એક કામ કરો આરો એમ નહીં મનાવવાનું છે ને ટોલું કઈ ના હોય તો ગમમાં વરઘોડું ના કરી એવું ના ગધાડા ઉપર ના એવું ના હા, તો કરાય હાચું બોલ પેલા સાચું બોલો તાન. તમારી લાવે બાપ ભૂલ છે. અને આ ઘઉં કોના એટલા આવે છે તમારે ડોસી કીધું કે વેચવાના લાવે છે ઘઉં છો એટલા આવે છે એ કહી દો આવા પૈસા ના હું કોમાં આટલીમાં હું કોમ કરું કે છે એટલે અરે તે વેણતા હતા ને તેથી પર લાયો અને ગૌ પડ્યા હતા ને કઢાયા તમને તે ચોરી કરી લાયા ને ડોહા પણ ડો આટલી હા. ડોશીમાં આટલીમાં હું કોમ અમો મને ખબર પડી કે આ તેદાળ આવું અમારે ના કરે ચોરી તો ના કરે તમારે અમો મને ખબર પડી કે તેદાળ અમારે ઘઉં વઢાતા ને એ દાળ તમે વાટ લેવા જ આવ્યા એવું લાગે છે મને પણ હું આવતો હતો ને એ દાડે ટાઈમ લઈ એટલે મૂકો તમે વાઢો તો તે અમે તો ઘઉં ઘઉં વાઢીને ભેગા કઢાઈને લોકો લઈ લ્યો. કર્યા. એરંડા ભેગા કરતા પણ હતા, ડોહા નાયા તને હતા. કેટલો હારો માણસ સમજ્યો તો મી પણ તમે ગોમમાં વાળા કોઈ હત રાખો માં બે ડોશી બેવાની આર્યો મેઠળો મજૂરી છે કરવી મેઠળો પણ મારાથી મજૂરીઓ નહીં થતી એટલે મૂકો લાજે પડે એ, પાડ લઉં કોઈ ખબર મજૂરી નહીં ના પડે થતી હોય ને તો પેલો કૂવો પડે મોજને પરો અમારા અહીંથી એરંડા લઈ જશો તે અને એવી જરૂર હોય તો પ્રેમથી ને એ કહીએ તો કે ભાઈ મારા જરૂર છે હાલ એવું નહીં કહીએ તો અમે ના પાડીએ તને ના, અમારા ના, બાપા પણ પૈસા માગો તો હાલશે પ્રેમથી કયો. હવે ભૂલ થઈ ગઈ હવે એને કદી નહીં આવો ચોરી કોક બીજો માણસ ઈખા તમારું આવું જોઈને તો ભૂલ થઈ ગઈ હવે કદી ચોરી નહીં કરું અને અહં કોક ખૂટશે ના પણ
તો તમે બે પાણી ના માગે ના આવો નહીં ચોરી કરી પણ ડોહો સમજાઈ દેજો ને કે આ વખત તો કાયદેસર કે વરઘોડું કરવામાં આવશે હો. ના ના ભૂલ થઈ ગઈ માર ભાઈ માર ભાઈ ભૂલ થઈ ગઈ માફ કરો મને હારું હું તમારી ગાય છું મને માફ કરી આડો મારી વાત તો બ્રો હા, હેડો. હો માફ કરો મને ઓબરો મારી કદી ભૂલ નહીં થાય મારી વાત ઓપડો તમે આ તમે જે ચોરીઓ કરે છે ને એ મજબૂરી કોઈ બીજાને કરવી પડે તો તમે ખવારો કે ચોરી કરવી નહીં કોકના પાસે સપોર્ટ માંગો વાત થઈ. લઈ લેવું Public કોકના ને પણ પાસેથી સમજાવો. માગીને લેજો માગીને ખાજો ભાઈઓ આમ બુનો જુઓ છો ને ત્યાં એના મારા જેવું કોઈ ઈકતો ના પાડતા અને કોઈ જરૂર પડે ને તો આજુબાજુ કાકા કાશી પાસે માગી લેજો પણ આ ચોરી ના કરતા કદી હો અને અમારા વિડીયો ગમે ને તો લાઈક કરજો પાછા ડોશી કહેજે પેલું સબસ્ક્રાઈબ કરવાનું અને ટિંગ ટિંગ કરવાનું સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને હવે પેલી ટંકોડી કે ટંકોળી વગાડજો પેલું ડેલ જેવું છે ને ભેમ એમ ભેમ આમ. જય માતાજી જય રો માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી